आज पालिका की बड़ी कचहरी पर सामान्य सभा का आयोजन हुआ था। इस दौरान विभिन्न मुद्दों की पेशकश की जा रही थी। तब विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से सामान्य सभा के दौरान फ्लोर पर बैठकर विरोध प्रदर्शित किया गया था। दरअसल उनकी ओर से अतापी का मुद्दा और सिटी बस स्टैंड का मुद्दा उठाया गया था। इसके अलावा संजय नगर के आवासों को तोड़े जाने के मामले में अभी तक निवासियों को मुआवजा मुहैया नहीं हो पाया है। इस मुद्दे को भी विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से उठाया गया था और इन्हीं सब मुद्दों के मद्देनजर उनकी ओर से फ्लोर पर बैठकर विरोध भी प्रदर्शित किया गया था। एक मुद्दो હતો સંજયનગરનો। સંજયનગરનું ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ। સંજયનગરની અંદર પેલા લાભાર્થીઓ જેમને આજથી 6-7 વર્ષ પહેલાં 2016-17માં એમને કીધેલું કે ભાઈ તમને 18 મહિનામાં ઘર મળી જશે। એક આશા અને અપેક્ષા લોકોને એવું હોય કે ચાલો આપણે ઘર જતું કરીએ પણ આપણને એક પાકું ઘર મળશે ને પોતાનું મળશે, ભલે પૈસા ભરવાના। બે બાજુ નુકસાન, એક ઘર તૂટી ગયું એ, બીજું બીજાના ઘરમાં 2000 રૂપિયામાં મળે નહીં। કોઈ જગ્યા વડોદરામાં 3-3, 4-4 હજાર એટલે ઘરના 1000 રૂપિયા ગુમાવવાના। તોય છતાં લોકોને આશા અને અપેક્ષાથી લોકો ખાલી કરી ગયા। જે પરમિશન, જે લોકો બાંધકામ પરમિશનમાં છે અને જે લોકોને ખબર છે કે આ જમીન કોર્પોરેશનની છે, એને શું જોયું કે પાછળથી આ ભિક્ષુકની જગ્યા નીકળી અને પછી તમે સ્ટે લઈ આવ્યા। સ્ટે લાવ્યા પછી જે મૂળ ટેન્ડર લેનારો હતો એના પર્સન્ટેજ ચેન્જ થઈ ગયા, કોઈ બીજો વ્યક્તિ આવી ગયો અને પછી કામ શરૂ કર્યું। બહુ કૂદતા હતા, હવે મળી જશે ઘર, આમ થઈ જશે। સાહેબ 2000 રૂપિયા ભાવનું જમીન હતી તે વખતે, આજે 6000 રૂપિયા છે। તમારે ખાલી ઘર બનાવવાનું હતું 80-90 હજાર સ્ક્વેર ફીટમાં, બાકી 10 લાખ 1000 સ્ક્વેર ફીટ જગા તમને મળતી હતી। કરોડો રૂપિયાની જગા તમે લોકોએ જગાની વાત તો છોડી દો, અત્યાર સુધી 22% કે 23% કામ થયેલું છે। એનો મતલબ ગરીબોને ઘર આપવામાં નથી માંગતા, એનો મતલબ એ છે કે ગરીબો જોડે ચીટિંગ કરો છો। 11 કરોડ રૂપિયા હજુ બાકી છે, એનો મતલબ 2-3 વર્ષથી તમે પૈસા ગરીબોને નથી આપતા। એટલે મારી સીધી માંગણી છે કે વ્યાજ સાથે પૈસા આપો। તમે કામ નથી કર્યું, બ્લેકલિસ્ટ કરો અને એના ખર્ચેને જોખમે બીજાને કામ આપો જેથી ગરીબોને ઘર મળે। આ મારી એક વાત હતી। બીજી વાત હતી અદાપીની। સાહેબ કોઈ પણ આઈએસ ઓફિસર અથવા કોઈ બી વ્યક્તિ કોર્પોરેશનની થતી આવકને નુકસાન ના કરી શકે। જે વખતે અતાપી બનાવ્યું અને જ્યારે અમે તો અતાપીને આપ્યું જ નથી, અમે તો જીએસએફસીને આપ્યું છે। જીએસએફસીથી ટુરિઝમને ગયું, ટુરિઝમનેથી સીધી બારોબાર અધિકારી કમિશનર ત્રીજી પાર્ટીને, એટલે એ પાર્ટીનું નામ શું છે, अतापीवाड़ा, एमनी जोड़े थर्ड पार्टी एग्रीमेंट करे छे। जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।